આપણે આપણા શાસ્ત્રની અંદર પહેલા પાઠમાં પ્રાથમિક માહિતીના પ્રાપ્તિ સ્થાનોનો અભ્યાસ કરીએ છીએ। એમાં પ્રત્યક્ષ તપાસ મતલબ જે ક્ષેત્રની જે સમસ્યાની માહિતી મેળવવાની છે એની રૂબરૂ મુલાકાત લઈ અને માહિતી મેળવવી। પરોક્ષ તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ। અને ત્રીજું પ્રશ્નાવલીની રીત। તો પ્રશ્નાવલીની રીત છે એ આપણે પ્રાથમિક માહિતી મેળવવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ અને ગૌણ માહિતી મેળવવા માટે પણ ઉપયોગ કરીએ છીએ। અને પ્રશ્નાવલીની રીત છે એની અંદર પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ બંને માટે થઈને આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે। તો પ્રશ્નાવલીની રીત એટલે શું? જેવું એનું નામ છે પ્રશ્નાવલી, એવું જ એની વ્યાખ્યા નીકળે। જે ક્ષેત્રની મતલબ જે સમસ્યા ક્ષેત્રની માહિતી મેળવવાની છે એને અનુરૂપ પ્રશ્નો ક્રમબદ્ધ ગોઠવી અને પ્રશ્નોની એક યાદી તૈયાર કરવામાં આવે અને પ્રશ્નાવલી કહેવાય। અને આવી રીતે પ્રશ્નોની યાદીને અનુરૂપ જે માહિતી મેળવવામાં આવે તેને પ્રશ્નાવલીની રીત કહેવાય। પણ સમસ્યા ક્ષેત્રને અનુરૂપ પ્રશ્નો પૂછવાના છે। વિષયાંતર પ્રશ્નમાં ન થાય એની કાળજી રાખવાની છે। જ્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે સમસ્યા ક્ષેત્રનો મતલબ જેની આપણે માહિતી મેળવવા માંગીએ છીએ એને અનુરૂપ પ્રશ્નો પૂછવાના છે। તમે 60 વર્ષના ઉંમરલાયક જે 60 વર્ષના વ્યક્તિ પાસે માહિતી મેળવો અને તમે એને પ્રશ્ન પૂછો કે તમારે મેરેજ કરવાના છે કે શું, તો મેરેજ કરવા માટે તમારે કેવી ઘરવાળી જોઈએ, એજ્યુકેશન ક્વોલિફિકેશન કેવી, તે વસ્તુ યોગ્ય નથી। એના માટે આપણે ઉંમરલાયક વ્યક્તિ પાસે જો માહિતી મેળવતા હોય તો એના પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ। મતલબ મારો કહેવાનો એવો છે કે આપણે જે વ્યક્તિ પાસેથી જે પ્રકારની માહિતી મેળવવા માંગીએ છીએ એ પ્રકારને સુસંગત પ્રશ્નો પૂછવાના છે અને એની યાદી તૈયાર કરવાની છે। અને આ પ્રશ્નો છે એ ટૂંકા જવાબમાં જવાબ આપી શકાય તે પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ। શોર્ટ ક્વેશ્ચન આમાં જવાબ આપી શકાય, પણ જો જવાબ આપવાનો હોય તો બહુ ટૂંકો મતલબ નાનો એવો વર્ણનાત્મક નાનો જવાબ આપી શકાય એ પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ। અને સુસંગત પ્રશ્નો હોવા જોઈએ, ક્રમબદ્ધ પ્રશ્નો હોવા જોઈએ, તાર્કિક રીતે ગોઠવેલા પ્રશ્નો હોવા જોઈએ। બરાબર? તો પ્રશ્નો કેવા હોવા જોઈએ એની પણ આપણે ચર્ચા કરી। તો ફરી પાછું એકવાર પ્રશ્નાવલીની રીત એટલે શું? સમસ્યા ક્ષેત્રને અનુરૂપ પ્રશ્નોની ક્રમબદ્ધ એક યાદી તૈયાર કરવામાં આવે અને જે માહિતી મેળવવામાં આવે તેને પ્રશ્નાવલીની રીત કહેવાય। હવે તમારી સમક્ષ મેં એ પ્રકારનો એક યાદી તમારી ટેક્સ્ટબુકના અનુરૂપ પેજ નંબર 7 ઉપર આ પ્રકારની માહિતી મેળવવાની છે। ગુજરાત રાજ્યના ધોરણ 12ના વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની માહિતી મેળવવા પ્રશ્નાવલી તૈયાર કરો, મતલબ અભ્યાસની ટેવ અંગેની આપણે માહિતી મેળવવાની છે। તો એ પ્રકારના ગુજરાત રાજ્યનો સમગ્ર રાજ્યની વાત કરે છે। તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થીઓનું નામ, એની જાતિ મતલબ સ્ત્રી કે પુરુષ, કેમ કે બંને સ્ત્રી અને પુરુષ બંને પ્રકારની જાતિનો અભ્યાસ અંગેનો એનો જે એટીટ્યુડ આખો અલગ હોય। તો જાતિ, એના પછી સ્થળ મતલબ ક્યાંથી, એટલે ગામ, તાલુકો અને જિલ્લો મતલબ કયા જિલ્લામાં છે। જો ગ્રામ્ય લેવલના બાળકો હોય તેનો અભ્યાસ અંગેની એ પ્રકારની અભિરુચિ હોય, શહેરી વિસ્તારના બાળકો હોય તેનો અભ્યાસ અંગેની એ પ્રકારની અભિરુચિ હોય, અને પોતે જે અભ્યાસ કરતા હોય એ અલગ એ પ્રકારના ટાર્ગેટથી કરતા હોય। હવે એના પછી શાળા મતલબ કઈ શાળા, ખાનગી શાળામાંથી આવે કે સરકારી શાળામાંથી આવે, વિદ્યાશાખા, વિજ્ઞાન અને આર્ટ્સ, વાણિજ્ય અને કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ, એ સિવાય કોઈ પણ પ્રવાહ હોય, બરાબર? સમજો વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ હોય, એનો પ્રવાહ લખવાનો। એના પછી આપણે એનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી અને અન્ય આ એક પ્રાથમિક માહિતી થઈ। શાળાનો સમય કયો છે, મોર્નિંગ સેશન છે, બપોરનું સેશન છે, બરાબર? એ ખાસ પૂછવું પડે।
કેમ કે મોર્નિંગ સેશનના વિદ્યાર્થીઓ સાંજે રાત્રે મોડે સુધી વાંચી શકતા ન હોય, કદાચ તો બપોર પછીના સમયમાં વધારે ઉપયોગ કરતા હોય, અને જેનો નૂન સેશનનો મતલબ બપોરનો સેશન હોય, લોકો રાત્રે મોડે સુધી વાંચે તો એને ચાલે. એ પ્રકારનું આખું મતલબ આ પ્રશ્ન છે. એ પ્રશ્ન આપણા આના અભ્યાસના અનુરૂપ પ્રશ્ન છે. હવે ગૃહ કાર્ય કરવા માટે કેટલો સમય વિદ્યાર્થી લે છે? ઘણા લોકો આવીને માત્ર ગૃહ કાર્ય કર્યા કરતા હોય તો આપણે એમને કંઈક આ તો બહુ અભ્યાસ કરે છે, પણ સ્કૂલોમાં તો એટલું વર્ક આપી દે છે કે લેખા જ કરે, વાંચવાનો સમય જ ન મળે. પણ એ સમયે વિદ્યાર્થીએ બીજું પણ એવી રીતે વિચારવું જોઈએ કે આ જે લખું છું એ તૈયાર કરી લખો તો વધારે સારું રહે. એટલે ગૃહ કાર્ય કરવા માટે વિદ્યાર્થી કેટલો સમય લે છે? પછી દૈનિક અભ્યાસના વાંચન માટે, દૈનિક અભ્યાસમાં વાંચન અને તૈયારી માટે કેટલો સમય લે છે? વાંચન અને એની તૈયારી માટે એ કેટલો સમય લે છે? જો આના આધારે આપણે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ છે એની અભ્યાસ અંગેની રુચિનો ખ્યાલ આવશે. બરાબર. અહીંયાથી જે પ્રશ્નો છે એ સામાન્ય પ્રશ્નો એના છે. ધીરે ધીરે એ પ્રશ્નો આપતા આપતા સાચો જવાબ તરફ આગળ વધે. શાળામાં સમય, ગૃહ કાર્ય કરવા માટે લાગતો સમય, કેટલો સમય ગૃહ કાર્ય માટે લે, પછી દૈનિક અભ્યાસમાં વાંચન અને તૈયારીમાં કેટલો સમય લે છે, મતલબ કેટલો સમય વાંચે છે ને કેટલો સમય એ વાંચેલી વસ્તુ તૈયાર કરે છે, એના માટે કેટલો સમય લે છે. ઘણા લોકો તૈયાર થવામાં સમય લેતા હોય, અરીસાની સામે જ બેઠા હોય, ખાસ કરીને બહેનો. હવે આગળ મનોરંજન કરવાના માધ્યમો કયા છે? ઘણા લોકો મનોરંજન કરતા હોય, રમતગમત માટે મનોરંજનનું માધ્યમ રમતગમત છે, ટીવી છે, સંગીત છે, કે ઘરના સભ્યો મનોરંજન કરતા હોય. એવું જરૂરી નથી કે મનોરંજન માટે આપણે મેદાનમાં જવું પડે, ટીવી સામે જ બેસવું પડે, સંગીતો સાંભળવા પડે. ઘરના નાના ભાઈઓ બહેનો સાથે પણ મનોરંજન થઈ શકે. હવે એના પછી આગળ મનોરંજન પાછળનો કેટલો સમય લે છે અને દૈનિક ઊંઘમાં કેટલો સમય લે છે? એટલા પ્રશ્નો આપણે એને પૂછીએ તો આપણે ખ્યાલ આવે કે વિદ્યાર્થીનો અભ્યાસ અંગેની રુચિ કે ટેવ કેવી છે. બરાબર. આ પ્રકારના પ્રશ્નો એને પૂછવાથી આ બધા જ પ્રશ્નો ક્રમબદ્ધ છે. દૈનિક ઊંઘમાં કેટલો સમય લે પેલો પ્રશ્ન ન હોવો જોઈએ, વિદ્યાર્થીનું નામે પેલો પ્રશ્ન હોવો જોઈએ. બરાબર. આ બધા ક્રમશઃ ગોઠવેલા પ્રશ્નો છે. હવે આ પ્રકારની આપણે કોઈ પણ સમસ્યા ક્ષેત્રની પ્રશ્નાવલી તૈયાર કરી અને આપણે વિદ્યાર્થીઓ પાસેથી એ પ્રકારની માહિતી મેળવી શકીએ. સમજો કે આ તો વાંચન અભ્યાસની ટેવની વાત કરી છે. એ પ્રકારે વિદ્યાર્થીઓની પ્રામાણિકતાની માહિતી મેળવવાની હોય, વિદ્યાર્થીઓની નિયમિતતાની માહિતી મેળવવાની હોય. બરાબર. વિદ્યાર્થીઓની બીજી ચોકલેટ ખાવાની ટેવ છે, મતલબ કયા પ્રકારની ચોકલેટ ખાય છે એ પ્રકારની માહિતી મેળવવાની હોય, તો એ કોઈ પણ પ્રકારની માહિતી આપણે મેળવી શકીએ. આ તો આપણે અનુરૂપ પ્રશ્નાવલીની વાત કરું છું. એમ સમાજમાં તો અસંખ્ય પ્રશ્નો છે અને અસંખ્ય પ્રશ્નો માટે પ્રશ્નાવલીઓ તૈયાર થઈ શકે. તો તમારે આ પ્રકારની પ્રશ્નાવલી કોઈ પણ એક પ્રકારને તમે વિષય પસંદ કરી અને વિષય પસંદ કરેલા વિષયની પ્રશ્નાવલી તૈયાર કરી અને મને વોટ્સઅપમાં ફોટો પાડીને મોકલવાની છે. તો આ પ્રશ્નાવલીની રીત છે એ ઓછી ખર્ચાળ છે અને અહીંયા પ્રશ્નાવલીની રીતમાં બે રીતે આપણે પ્રશ્ન આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. એક, આગળ ખુદ રૂબરૂ મુલાકાત લઈ, મતલબ વિદ્યાર્થીઓ પાસે આગળકો ખુદ, મતલબ જે આપણે નક્કી કરેલા સભ્યો છે ત્યાં જાય, એને ફોર્મ ભરાવીને ફિલઅપ કરીને લઈ આવે. આગળકો ખુદ રૂબરૂ મુલાકાત લઈ, અથવા તો અલગ અલગ માધ્યમો દ્વારા પરોક્ષ રીતે. સમજો કે તમે મોબાઈલ વાપરતા હોય તો ફેસબુકમાં સર્વે ચાલતા હોય, શું છે બીજું? પ્રશ્નાવલી રીતે જ છે. બરાબર. તો આવી રીતે આ અલગ માધ્યમો, ઈમેલ દ્વારા, ટપાલ દ્વારા વિદ્યાર્થીઓને, મતલબ જે વિદ્યાર્થી હોય કે બીજા કોઈ સમસ્યા ક્ષેત્રમાં જે જોડાયેલા લોકો હોય, જે પ્રશ્નો પૂછવાના છે. સમજો કે ગુજરાત રાજ્યમાં મહિલાઓના આર્થિક દરજ્જાની માહિતી મેળવી છે, એના માટે આપણે પ્રશ્નાવલી તૈયાર કરીએ તો મહિલાઓને આર્થિક દરજ્જાની માહિતી મેળવીએ તો 16 થી 50-60 વર્ષ સુધીની મહિલાઓ આવી જાય. તો બધાને આપણે બધા લોકોને આ પ્રકારની ટપાલો લખીએ તો એ ટપાલોની સાથે આપણે એ પણ કાળજી રાખવી જોઈએ કે એ વ્યક્તિ પોતાના ખર્ચે ટપાલ આપણે રિટર્ન મોકલશે નહીં. એટલે સાથે આપણે પરત
ટપાલ પાછી મળે એના માટે એનું પરબીડિયું પણ મોકલવું પડે અને એના પર સ્ટેમ્પ પણ યોગ્ય લગાવીને આપણે મોકલવા પડે, જેથી કરીને આપણે એની અંદર જવાબ ભરી, પ્રશ્ન ભરી અને પરબીડિયું આપણને પાછું મોકલાવે. તો આવી રીતે પ્રશ્નાવલીની રીતે એક રૂબરૂ મુલાકાત અને બીજું ટપાલ દ્વારા પ્રશ્નોની યાદી મોકલવી. પણ એની અંદર રૂબરૂ મુલાકાત વધારે અસરકારક રહે છે, કેમ કે રૂબરૂ મુલાકાત સમયે જો ઉત્તરદાતા મતલબ જે પ્રશ્નનો જવાબ આપવાવાળો વ્યક્તિ છે એને કોઈ પ્રશ્ન ઉદ્ભવે, કોઈ પ્રશ્ન અંદર કંઈ સમસ્યા ઉદ્ભવે તો ત્યાં રહેલો આગળને પૂછીને એનો યોગ્ય જવાબ આપી શકે. અને બીજું, પ્રશ્ન આપવામાં બેદરકારી ન કરે, આળસ ન કરે અને સાચો જવાબ આપણને મળે. તો હવે આના પછીના આપણે પ્રશ્નાવલીના રીતના જે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો અને બીજું પ્રશ્નાવલીની અંદર પ્રશ્નો પૂછવા માટેની બે પદ્ધતિઓ છે, ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને આગળકો દ્વારા પ્રશ્નાવલી. બરાબર એ બે રીતો આપણે સમજી અભ્યાસ કરશું. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી તો આદર્શ પ્રશ્નાવલી એટલે કેવી પ્રશ્નાવલી? તો કે પ્રશ્નો સ્પષ્ટ હોવા જોઈએ, ટૂંકા હોવા જોઈએ અને ક્રમબદ્ધ હોવા જોઈએ. આવા આદર્શ પ્રશ્નોની એક યાદી તૈયાર કરવામાં આવે અને આ યાદીને આદર્શ પ્રશ્નાવલી કહીશું. આ આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી ઉત્તરદાતાઓને આ પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે અને ઉત્તરદાતા પાસેથી જવાબો મેળવવામાં આવે. આ રીતને ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવાય. પણ અહીંયા એક બાબતની કાળજી રાખવાની, આપણે માહિતી મેળવવાની છે, જરૂર આપણે છે. એટલા માટે જ્યારે આપણે ટપાલ દ્વારા પ્રશ્નો પૂછશું ત્યારે એને જવાબી પરબીડિયું પણ મોકલશું, જેથી કરીને આ જવાબી પરબીડિયાની અંદર એ પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આપી અને આપણને મોકલી શકે. અને આ જવાબી પરબીડિયું જેમાં યોગ્ય સ્ટેમ્પ લગાવેલા હોય, જેથી કરીને ઉત્તરદાતાને માત્ર પ્રશ્નોનો જવાબ આપવાનો છે અને એ જવાબ આપીને માત્ર પોસ્ટ કરવાનો છે, સિવાય એને કોઈ બીજી મહેનત રહેતી નથી, કોઈ પ્રકારનો બીજો ખર્ચ થતો નથી. કેમ કે જરૂર આપણે છે, ઉત્તરદાતાને જરૂર નથી. એટલે ખાસ ધ્યાનમાં રાખશું, જ્યારે પ્રશ્નાવલીની રીતે આપણે પ્રત્યક્ષ માહિતી મેળવશું ત્યારે, મતલબ માફ કરજો, પ્રાથમિક માહિતી મેળવશું ત્યારે, પ્રશ્નાવલીની રીતે પ્રાથમિક માહિતી મેળવશું ત્યારે આપણે ટપાલની સાથે જવાબી પરબીડિયું પણ મોકલશું અને જવાબી પરબીડિયું યોગ્ય સ્ટેમ્પનું હશે, કેમ કે માહિતી આપણે જોઈએ છે. બરાબર, આ એક બાબતને ખાસ કાળજી રાખશું. તો પ્રશ્નાવલીની રીતના ફાયદાઓ પણ છે, એટલે વ્યવહારમાં પદ્ધતિ છે, બહુ ઉપયોગી છે. અને પ્રવર્તમાન સમયમાં હવે ટપાલ દ્વારા પણ માહિતી મોકલવામાં આવતી નથી. વ્યક્તિઓને ઈમેલ દ્વારા માહિતી મોકલવામાં આવે અને ઈમેલ આપણે સબમિટ કરવાનો હોય, કેમ કે લગભગ ભારતની અંદર એક કુટુંબ એવું નથી કે જેની પાસે મોબાઈલ નહીં હોય. બરાબર, તો મોબાઈલ દ્વારા એની અંદર મોબાઈલમાં ઈમેલ દ્વારા આપણે એને પ્રશ્નોની એક યાદી મોકલીએ અને એ યાદી એ લોકો ભરીને આપણે સબમિટ કરવું, એટલે કામ પૂરું થઈ ગયું. એટલે પ્રવર્તમાન સમયની અંદર તે પણ સરળ થઈ ગયું. જવાબી પરબીડિયું લખવું, બરાબર, એ બધું પણ હવે જરૂરી નથી રહ્યું. તો પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ ક્યારે કરવામાં, એના ફાયદાઓ શું છે? જો તપાસ ક્ષેત્ર વિશાળ હોય તો વિશાળ તપાસ ક્ષેત્રની અંદર આ પદ્ધતિ બહુ ઉપયોગી નીવડે છે. કેમ કે અહીંયા તપાસ ક્ષેત્ર વિશાળ હોય, જો પ્રત્યક્ષ તપાસ દ્વારા આપણે માહિતી મેળવવા જઈએ તો આ પદ્ધતિ બહુ ખર્ચાળ થાય. એની જગ્યાએ પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવા જઈએ, ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવીએ તો એક તો સમય પણ ઓછો બગડે અને ઓછી ખર્ચાળ પણ થાય. એટલે આપણો પહેલો ફાયદો એ છે કે જ્યારે તપાસ ક્ષેત્ર વિશાળ હોય ત્યારે પ્રશ્નાવલીને લીધે માહિતી મેળવવી વધારે અનુકૂળ આવે છે. અને બીજો ફાયદો આપણે એવો લખી શકીએ કે આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે અને ઓછા સમયે આપણે માહિતી એકત્ર કરી શકીએ છીએ.
જ્યારે આપણે ઉત્તરદાતાની રૂબરૂ મુલાકાત કરી શકીએ તેમ ન હોય ત્યારે પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ કરી અને ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવામાં આવે છે. તમને અંદર એવું પણ કીધું છે કે રૂબરૂ મુલાકાત કરી શકીએ તેમ ન હોય કે ટેલિફોન દ્વારા સંપર્ક કરી શકીએ તેમ ન હોય. ટેલિફોન શબ્દ છે અત્યારે બિનઉપયોગી બન્યો છે, કેમ કે આપણે ઈમેલ દ્વારા માહિતી મેળવીએ છીએ. તો ઈમેલ કેમાં મોબાઈલમાં આવે અથવા લેપટોપની અંદર આવે, બરાબર. તો સંપર્ક આપણે કરી શકશું, પણ એ શબ્દ પણ હું બોલી દઉં છું. જ્યારે આપણે રૂબરૂ મુલાકાત લઈ શકીએ તેમ ન હોય કે ટેલિફોનિક સંપર્ક કરી શકીએ તેમ ન હોય ત્યારે પ્રશ્નાવલીની રીતે ઉત્તરદાતા પાસેથી આપણે પ્રશ્નો મેળવી અને માહિતી મેળવી શકીએ છીએ, બરાબર. આ ત્રીજો એનો ફાયદો છે. હવે એની મર્યાદાઓ પણ છે. એની મર્યાદાની અંદર આપણે પેલું, જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત છે, બરાબર, ઉત્તરદાતા અશિક્ષિત છે અથવા તો ઉત્તરદાતામાં સહકારની ભાવનાનો અભાવ છે, ત્યારે આ પદ્ધતિ અનુકૂળ રહેતી નથી. ઉત્તરદાતા અશિક્ષિત છે કે સહકારની ભાવનાનો અભાવ હોય ત્યારે એ ઉત્તરો સાચા પણ ન આપે. સાચા ઉત્તરોને એટલે ખ્યાલ છે છતાં પણ સાચા ઉત્તરો ન આપે અને આપણે ગેર જે માહિતી જોઈએ છે એના કરતાં વિપરીત માહિતી આપણને મોકલે એવું બની શકે સહકારની ભાવનાનો અભાવ હોય ત્યારે. હવે બીજી મર્યાદા આપણે એવી લઈ શકીએ કે જ્યારે ઉત્તરદાતા પાસે માહિતીનું અર્થઘટન યોગ્ય રીતે ન કરે. કેમ કે જ્યારે આપણે ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવીએ છીએ ત્યારે એની પાસે કોઈ એવો વ્યક્તિ નથી કે વ્યક્તિ એને પ્રશ્નો છે પ્રશ્નોનું સાચું અર્થઘટન કરી આપે અને સાચું દિશાસૂચન કરી શકે. આવો વ્યક્તિ એની પાસે નથી. તો આપણે જે પ્રશ્નો પૂછીએ છીએ પ્રશ્નનું સાચું અર્થઘટન ન કરે અને આપણને જવાબ આપે, બરાબર, ત્યારે આપણી આ પદ્ધતિ છે એ પદ્ધતિ એટલી અનુકૂળ રહેતી નથી, બરાબર. આપણે એની મર્યાદામાં લઈ શકીએ. ત્રીજું, ઉત્તરદાતાની ખોટી માહિતી આપે. આપણે જે માહિતી મોકલવાની છે એ માહિતી એને આપણને જેનો ખ્યાલ છે છતાં પણ એ ખોટી માહિતી આપે, બરાબર. તો આવી રીતે ઉત્તરદાતા ખોટી માહિતી આપણને આપે છે ત્યારે પ્રશ્નાવલી દ્વારા આપણે જે માહિતી મેળવીએ છીએ માહિતી આપણે કેવી રહેવાની છે, અર્થસભર રહેવાની નથી, આપણે આગળ ઉપયોગી નીવડવાની નથી, બરાબર. આપણી પહેલી મર્યાદા કઈ હતી તો કે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવનાનો અભાવ હોય. બીજું, અર્થઘટનનો યોગ્ય રીતે ન કરે. એટલે કે અર્થઘટન યોગ્ય રીતે ન કરીને કારણો એ છે કે આપણે માત્ર પ્રશ્નાવલી મોકલીએ છીએ, ઉત્તરદાતાને માત્ર આપણે પ્રશ્નાવલી મોકલીએ છીએ, એ પ્રશ્નનું સાચું અર્થઘટન કરી શકે તેવો વ્યક્તિ તેની પાસે નથી અને કદાચ એનું અર્થઘટન ખોટું પણ નીવડે તો એને આપણે આપેલી માહિતી છે માહિતી કેવી નીવડવાની, ખોટી નીવડવાની છે. અને ત્રીજું, ઉત્તરદાતા સાચી માહિતી આપવાનું ટાળે અને ખોટી માહિતી આપે. તો આવી રીતે મળેલી માહિતી છે આપણા માટે ઉપયોગી નથી. ત્યારે ઉત્તરદાતા છે એ આળસના કારણે પ્રશ્નાવલી આપણે પ્રશ્નો જે મોકલા છે એ પ્રશ્નો ઉત્તરદાતાના આળસના કારણે આપણે યોગ્ય સમય મર્યાદામાં મળી જવા જોઈએ અને બદલે બહુ વિલંબથી મળે. ઉત્તરદાતાના આળસના કારણે જે પ્રશ્નો આપણે યોગ્ય સમય મર્યાદામાં મળી જવા જોઈએ એ જવાબ આપણે વિલંબથી મળે તો ત્યારે પણ આ પદ્ધતિ છે એ ઉપયોગી નીવડતી નથી, બરાબર. આ ચારેની મર્યાદાઓ છે.